વડોદરામાં કરોડોના ખર્ચે બનેલા પાલેજ નારેશ્વર રોડ ઉપર પડ્યા મસમોટા ખાડા। નારેશ્વર અને મોટી કોરલ જેવા યાત્રાધામોમાં ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ દર્શન માટે આવતા હોય છે, પણ રસ્તા ઉપર પડેલા મસમોટા ખાડાઓને કારણે વાહન ચાલકો અને દર્શનાર્થીઓની કમર તૂટી જાય છે। માર્ગ આસપાસના 15 થી 20 ગામના લોકો માટે રોજિંદી અવરજવર માટે મહત્વનો રોડ છે, પણ ખખડધજ રોડના કારણે સ્થાનિક ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। 4 થી 5 વર્ષ પહેલા 32 કરોડના ખર્ચે આ રોડ બનાવવામાં આવ્યો હતો। આ 600 થી નારેશ્વરનો રોડ નહીં પણ ખાડાનું સામ્રાજ્ય છે। ઠેરે ઠેર 1 થી 1.5 ફૂટ ઊંડા ખાડા પડી ગયા છે। અમુક જગ્યાએ તો માણસના અડધા ઘૂંટણ સુધીના પગ જતા એટલા ઊંડા ખાડા પડ્યા છે। એની પાછળનું મુખ્ય કારણ આ રેતીની ગાડીઓ જ છે। વર્ષો પહેલા છે ને આ ચોમાસાની ઋતુમાં સમગ્રપણે રેતીનો ધંધો વ્યવસાય બંધ થઈ ગયો હતો, પરંતુ આ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે, પોતાના અંગત એના માટે બીજા અસંખ્ય લોકોને દુઃખી કરી રહ્યા છે, હેરાન પરેશાન કરી રહ્યા છે, ત્રાહિમામ કરી રહ્યા છે। અને રેતીના સ્ટોકો જે પાછળ તમે જોઈ શકો છો, આ રેતીના સ્ટોકો ચોમાસામાં પણ ચાલે છે, એટલે અત્યારે હાલની અંદર રસ્તાની પરિસ્થિતિ ખૂબ જ ખખડધજ હાલતમાં છે। રસ્તો દેખાતો જ નહીં, તમને જોવા જ ના મળે। અને અહીંયા આગળ પવિત્ર નારેશ્વર યાત્રાધામ આવ્યું છે, તેના શ્રદ્ધાળુઓની સંખ્યાનો ઘટાડો થયો છે। દર વર્ષે ચોમાસામાં એટલા ઊંડા ખાડા પડી જાય છે કે 4 વ્હીલ ને 2 વ્હીલને નીકળવામાં પણ ઘણી મુશ્કેલી પડે છે। અને એક ખાડામાં આખો હાઈવો ખાલી કરી દો એટલું મટીરિયલ જતું રહે, એટલા ઊંડા ખાડા પડી ગયા છે, અને આ કાયમનો પ્રશ્ન છે।